ડીસાના મુડેઠા ગામની ધરતી અશ્વ દોડથી ગુંજી ઉઠી। 762 વર્ષ જૂની પરંપરા આજે પણ યથાવત। ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ એવા ભાઈ બીજના દિવસે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામમાં 762 વર્ષથી મહાઅશ્વ દોડ યોજાય છે। આ અશ્વ દોડને નિહાળવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે। આ પ્રસંગે દરબાર અને રાજપૂત સમાજના લોકો તેમની બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજૂ કરે છે। ડીસા તાલુકાના મુડેઠા ગામના ક્ષત્રિય રાઠોડ દરબારો પોતાની ધર્મની બહેનને આપેલો કોલ ભાઈ બીજના દિવસે ચુંદડી આપવાનો કોલ 762 વર્ષથી નિભાવી રહ્યા છે, જેમાં ભલાણી પાર્ટી, ખેતાણી પાર્ટી, દુધાણી પાર્ટી, રાજાણી પાર્ટી આ 4 પાર્ટીઓ દર વર્ષે અલગ અલગ વારા મુજબ 2.5 મણનું લોખંડનું બખ્તર પહેરીને ધર્મની બહેનને ચુંદડી આપવાનું વચન પૂરું કરવા આસવો પર સવાર થઈ બેસતા વર્ષે રાત્રે મુડેઠા ગામે સમસ્ત ગામ ભેગું થઈને બખ્તર ધારણ કરી ભાઈ બીજના દિવસે લાખણી તાલુકાના પેપળુ મુકામે જાય છે અને પેપળુ ગામે રાત્રિ રોકાણ કરે છે। મહંત દ્વારા કંકુ તિલક કરવામાં આવે છે, તેમજ બખ્તર ધારણ કરનાર અને સાથે આવેલને માન સન્માન સાથે રાત્રિ રોકાણ માટે ઉતારો આપવામાં આવે છે। ઘોડા માટે ઘાસચારા સહિતની સુવિધા પેપળુ ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે। ત્યારબાદ વહેલી સવારે બહેનને ચુંદડી આપી પરત આવી ભાઈ બીજના દિવસે વહેલી સવારે ડીસા તાલુકાના મુડેઠા ગામે અશ્વ દોડ યોજાય છે, જેમાં બનાસકાંઠા, પાટણ અને અમદાવાદ વગેરેથી દૂર દૂરથી માનવ મહેરામણ ઉમટી પડે છે। એક દંતકથા અનુસાર આજથી 762 વર્ષ પહેલા રાજસ્થાનમાં આવેલા જાલોરના રાજા વિરમસિંહ ચૌહાણના રાજવીના રજવાડા ઉપર દિલ્હીના બાદશાહે ઈસવીસન 1300ની સાલમાં અલાઉદ્દીન ખિલજીના લશ્કરે જાલોરના રાજવી વિરમસિંહ ચૌહાણના રજવાડા ઉપર હુમલો કર્યો હતો। તેમની પોતાની કુંવરી ચોથબાને એક સાધુ મહાત્મા અચળનાથ સાથે જવાનો આદેશ કર્યો હતો, જેના રક્ષણ માટે નકળંગ ભગવાનનો પાઠ સાથે આપવામાં આવ્યો હતો। સાધુ મહાત્મા કુંવરી ચોથબાને લઈને બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના પેપળુ ગામે ફરતા ફરતા આવ્યા હતા। તે સમયે લાખણી તાલુકાના પેપળુ ગામમાં રાજવી દેવુસિંહ વાઘેલા રાજા રાજ કરતા હતા। એથી મહાત્મા અચળનાથે કુંવરી ચોથબાના લગ્ન દેવુસિંહ વાઘેલા સામે પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં ચોથબાના ભાઈ ન હતા, જેથી મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓએ ધર્મના ભાઈ બન્યા હતા અને કન્યાદાન કર્યું હતું। જેથી ચોથબાએ ભાઈ બીજના દિવસે લોખંડનું 2.5 મણનું બખ્તર પહેરીને ચુંદડી લઈને આવવાનું વચન માંગ્યું હતું। દર વર્ષની જેમ ભાઈ બીજના દિવસે બખ્તર પહેરીને ચુંદડી લઈને લાખણી તાલુકાના પેપળુ ગામે જાય છે અને આ વર્ષોની પરંપરા આજે પણ નિભાવી રહ્યા છે, જેમાં આ સાલ ખેતાણી પાર્ટીના રાઠોડ દલપતસિંહ જૈણાજીએ બખ્તર ધારણ કરીને લાખણી તાલુકાના પેપળુ ગામે ભાઈ બીજના દિવસે ચુંદડી અર્પણ કરીને બહેનનો 762 વર્ષ જૂનો આપેલો કોલ નિભાવ્યો હતો। આજે પણ તે પાઠ પેપળુ મુકામે મોજૂદ છે। ત્યારબાદ વહેલી સવારે બહેનને ચુંદડી આપી પરત આવી ભાઈ બીજના દિવસે વહેલી સવારે ડીસા તાલુકાના મુડેઠા ગામે ભવ્ય અશ્વ દોડ યોજાઈ હતી, જેમાં 300થી વધુ અશ્વોએ અને 50થી વધુ ઊંટ સવારોએ ભાગ લીધો હતો। ભવ્ય અશ્વ દોડ યોજાઈ હતી, જેમાં સમસ્ત મુડેઠાના ગ્રામજનો અને આગેવાનોએ નકળંગ યુવક મંડળના તમામ સભ્યો તેમજ હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી, જેમાં શ્રી નકળંગ યુવક મંડળ સભ્યો અને ગ્રામજનો દ્વારા સરસ અશ્વ દોડની વ્યવસ્થા કરવામાં આવી હતી। મારું નામ રાઠોડ દલપતસિંહ જૈણાજી, મુડેઠા ખેતાણી પાર્ટી। 762 વર્ષથી અમારી રાઠોડ પરિવારની પરંપરા રીત ચાલી આવે છે। 762માં વર્ષે આ સાલ બખ્તર ધારણ કરવાનો મોકો મને મળેલ છે। દર બેસતા વર્ષની સાંજે 9 વાગે અમે અહીંથી બખ્તર ધારણ કરી ધર્મની માનેલી બહેનની ચોથબાઈને ચૂંદડી ઉઢાડવા માટે પેપળુ મુકામે જઈએ છીએ। સવારે ચૂંદડી ઉઢાડીને સવારે મુડેઠા પરત ફરીએ છીએ। ત્યાં અશ્વ દોડ યોજાય છે, ત્યાં લાખોમાં સંખ્યામાં લોકો ઉમટી પડે છે। પરંપરા રીત ચાલી આવે છે અને આ સાલે અમે નિભાવી છે। અશ્વદોડ આજથી મળીને 762 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે। અમારી બહેનને ચુંદડી લઈને અમે પેપળો મુકામે જઈએ છીએ અને નકળંગ ભગવાન અમારે બેન બનાવેલા છે પેપળોની અંદર, તો એમની અમે આજે ચુંદડી લઈને રાતે જ અને સવારમાં મુકામે બખ્તર ધારણ કરી વહેલા મુડેઠા આવી અને મુડેઠા આવીને અશ્વદોડ કરાવીએ છીએ। ઊંટ હોય છે, 700-500 ઊંટ અને ઘોડા હોય છે, પણ એ નકળંગ ભગવાનનો હાજરા હાજર હોય છે। કોઈને પણ ઈજા થતી નથી, કોઈને અસર કોઈ કામ કશું થતું કોઈની જરૂર પડતી નથી। ભગવાન માતાજી હાજરા હાજર હોય છે। જય માતાજી।
જય નકળંગ, જય નાગેશ્વરી, તમામને નવા વર્ષના શુભકામનાઓ. આજે અમારે મુડેઠા મુકામે 762મી મહાયશ્વ દોડ યોજાઈ, જે 762થી આ પરંપરા ચાલુ છે અને લગભગ અમારા વડવાઓ આ બેસતા વર્ષની સાંજે ભક્ત ધારણ કરી અને પેપડું મુકામે અમારે ચોથભાઈ ધર્મના જે બેન માનેલા છે એમને ચુંદડી ઓઢાડવાનો કોલ પૂરો કરવા માટે બેસતા વર્ષની સાંજે 9 વાગે ભક્ત ધારણ કરીને ત્યાં જાય અને ત્યાં અમારે ભક્તના વધામણા થાય, તે ઉતારો આપવામાં આવે અને સવારે 9 વાગે ભક્તર ત્યાંથી પરત આવે અને મુડેઠા આવી મહાઅશ્વ દોડ યોજાય છે અને હજારો લાખોની સંખ્યામાં પબ્લિક જોવા માટે પધારે છે. પણ ક્યારેય કોઈને ઊની આંચ નથી આવતી, ક્યારેય કોઈને કોઈ અણબનાવ નથી બનતો અને સમસ્ત મુડેઠા ગામ, સમસ્ત અમારા નકળંગ યુવક મંડળના સભ્યો, સમસ્ત 18 આલમ મળી અને આ અશ્વ દોડનું આયોજન કરે છે અને આ પરંપરા અમારા વડવાઓ જાળવી રહ્યા છે અને આજે અમે પણ જાળવી રહ્યા છે અને અમારી આવનારી પેઢી પણ જાળવી રાખશે એવી અમારા પૂરેપૂરા પ્રયત્નો છે. ભગવાન જય નાગેશ્વરી. અમારે મુડેઠાની અંદર 762 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. ભક્તર ધારણ કરે છે, બેનને ચુંદડી લઈને પેપળો જશ એમને રાતવાઓ રહે, આ સવારમાં મુડેઠા ગામે આવી અને ભક્તર ધારણ કરીને ઘોડાને અશ્વદોડ કરાવે છે. પણ કોઈને પગમાં કોટોય વાગતો નથી, ભલે એકલા ઘોડો દોડી જાય ને તોય કોઈને કોઈ ઈજા થતી નહીં. નકળંગ ભગવાન હાજરા હાજર, એકદમ હાજરા હાજર હોય છે. જય માતાજી. આજે અમારો આજ 762મો વર્ષ છે. આ વખતે રાઠોડ દલપતસિંહ જેણાજીનો વારો હતો. 250 થી 300 ઘોડા હતા. આ આખા ગામેથી 4 પાટીવાળાને ભક્તર ધારણ કરાયું અને ત્યાં જઈને નકળંગ ભગવાને પાજેલા જા તોરણ માતાએ પજેલાજી છેલ્લે ભેરવે આવ્યા. ભેરવે આવીને દીધા પાલડી ગયા, પાલડી તેલ પુરાયું અને જઈને પેપળું જ્યાં અશ્વદોડ કરાવી ત્યાં ઠાકોરવાસમાં એમનો વાહો કર્યો. વળતે દાડો ઉગે અહીંયા આવ્યા ત્યારે લાખોની જનમેદની ઉમટી પડી, પણ ત્યાં છતાંય આજે કોઈ બંદોબસ્ત જેવી વસ્તુ નથી. ખાસ મતલબ એ તો વર્ષોથી પરંપરાગત જે બેનની ચૂંદડી આપવા જતા રહેલા હતા એ વચન વર્ષોથી નિભાવતા આવેલા છે. આજે મારું નામ રાઠોડ રણજીતસિંહ મોહબ્બતસિંહ છે. હું મુડેઠાનો રહેવાસી છું અને આ દિવાળીની પરંપરા 750 વર્ષથી ચાલી આવતી છે અને રાતે અમે ભક્તર અહીંયા ધારણ કરનાર, એમનું નામ છે દલપતસિંહ. ભક્તર ધારણ કરીને ત્યાં જઈએ છીએ અને બેનને શાલ ચૂંદડીનું ઓઢાડવા જઈએ છીએ અને આ પરંપરા 750 વર્ષથી છે અને ચાલી આવતી છે. અને આ રેસમાં ઘોડા ભાગ લે છે 200 થી 300 અને 100 પણ ઊંટ હોય છે.